જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. મિત્રો આપણે બાઇક લાવી છે એટલે વધારવાનું છે એટલે પેડા લઈ આવીએ માતાજી બીજી ચલો મિત્રો જઈએ હવે શિવરી. તો મિત્રો પ્રસાદીની ચુંદડી લઈ લીધી છે, તો ચલો મિત્રો હવે જઈએ મંદિરે. તો મિત્રો અમારા કુળદેવી માતાના મંદિરે આવી ગયા છીએ અને પહેલાં બાઇક ત્યાં લાવ્યું છે અને ત્યાં બાઇકની વિધિ બીજી થઈ રહી છે મિત્રો. તો ચલો મિત્રો હું તમને અમારી કુળદેવી માતાનું મંદિર બતાવું. તો મિત્રો આ છે અમારી મહાકાળી કુળદેવી માનું મંદિર. જય મહાકાળીમાં. તો મિત્રો ચલો હવે જઈએ ગામમાં. તો મિત્રો આ છે અમારા ચેખલા ગામની નવરાત્રિ. અહીંયા અમારી ગરબી રમાય છે. તો મિત્રો ચલો જોગમાએ. તો મિત્રો જોગમાએ પહોંચી ગયા છીએ. તો ચલો મિત્રો હું તમને અમારી જોગમાયા માતાનું દર્શન કરાવું મિત્રો. જય જોગમાયા. તો મિત્રો આ છે અમારું જોગમાયા માતાનું મંદિર પ્રખ્યાત ચેખલા ગામમાં. તો મિત્રો બહારથી વ્યૂ કંઈક આ પ્રકારનો છે. તો મિત્રો જોઈ શકો છો એકદમ બેસ્ટ મંદિર છે. તો મિત્રો ચલો હવે હું તમને રામ મંદિરમાં લઈ જાઉં, રામ લક્ષ્મણ અને સીતા માતા અને હનુમાનજીના દર્શન માટે. તો મિત્રો આ છે અમારા ગામનું રામ મંદિર. મિત્રો તમે પણ રામ લક્ષ્મણ સીતા અને હનુમાન દાદાના દર્શન કરી દો મિત્રો. તો મિત્રો ચલો હું તમને બહારથી વ્યૂ બતાવું મંદિરનો. તો મિત્રો આ મંદિર અમારી જોગમાયા માતાનું છે. આ બહારનો વ્યૂ અને આ છે અમારા રામ મંદિર અને એ છે હનુમાનજી. તો મિત્રો પ્રદીપભાઈ માએ આવી ગયા છે, અહીંયા પણ પ્રસાદી કરી દીધી છે. તો મિત્રો ચલો હું તમને અમારું ગામનું તળાવ બતાવું. તો મિત્રો અહીંયા પ્રતિભાઈ માનું મંદિર અને આગળ જે જોગમાયાનું મંદિર, અહીંયા વચ્ચે તળાવ છે. તો મિત્રો અહીંયા પણ પુલ બનવાનો છે. તો મિત્રો મળીએ ઘરે. તો મિત્રો ઘરે આવી ગયા છીએ. અમારા મોટામાં છે બાઇકની વિધિ કરી રહ્યા છે. આવ્યા છે અમારા મમ્મી જે પણ બાઇકને ચોટલા બીજા કરે છે. આ છે અમારા નાના કાકી અને આ છે અમારા સૌથી નાના કાકી મિત્રો. અને મિત્રો અમને તો ઓળખતા છો, આ છે અમારા પત્ની જેઓ પણ બાઇકને વધાવી રહ્યા છે. મિત્રો અમારા તો ગામમાં આવો રિવાજ હોય છે, જે પણ કંઈ નાના મોટું સાધન લાવો તો ચાંદલા કરીને બસ વધાવવાનો. તો મિત્રો ખેતરમાં આવી ગયા છીએ અને મિત્રો અહીંયા તો સાર વઢાઈ રહી છે ભેંસો માટે. તો મિત્રો આજે બાઇક લાવ્યું, ખુશી તો બહુ છે મિત્રો. અને અમારી કુળદેવીએ બધા માતાજી બસ દર્શન કરીને આવી ગયા મિત્રો. આજના વિડીયોમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો બાય બાય, જય માતાજી મિત્રો.